ત્યારે જય પ્રભુ ઈસુ. આજના દૈનિક વચનના પ્રોગ્રામમાં હું આપ સર્વનો સ્વાગત કરું છું. ફરીથી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો હું આભાર માનું છું, જેમણે મને આ સુંદર તક આપી છે. આપણા WCDCના હરેક કમિટીનો પણ હું આભાર માનું છું, જેમણે મને આ ઉત્તમ તક આપી છે. આવો એક પ્રાર્થના કરીએ અને આપણે વચનમાં આગળ વધીએ, આ પ્રોગ્રામને આપણે આગળ વધારીએ. સર્વશક્તિમાન પરમેશ્વર, તમારી પાસે અમે આવીએ છીએ પ્રભુજી. આજના દૈનિક વચનમાં પ્રભુ તમે અમારી સાથે વાત કરો. પ્રભુજી, તમારા વચનોને પ્રગટ કરવા માટે તમારા લોકોની સાથે પ્રભુ તમે વાત કરો. પ્રભુજી, તમારા હાથમાં પ્રભુ દોરી જાય. હરેક બાબતોને અમે તમારા હાથમાં સોંપીને પ્રાર્થના કરીએ છીએ. ઈસુ મસીહના નામમાં માંગીએ છીએ, પિતા છે. આમેન, આમેન, હાલેલુયા. આવો આજે આપણે જે ભાગને જોવાના છે તે લુક લખેલી સુવાર્તા એનો 19મો અધ્યાય અને એની પહેલી કલમથી લઈને 10મી કલમ સુધી આપણે મનન કરવાના છીએ. આપણે એમાંથી આપણે આજે વચનોને જોવાના છીએ. હાલેલુયા. આ ભાગમાં આપણે બધા જાણીએ છીએ, અહીંયા જાકી એક શ્રીમંત દાણી વિશે લખેલું છે. હાલેલુયા. તે પહેલી કલમ એમ કહે છે કે પ્રભુ ઈસુ યરીખો થઈને જતા હતા અને ત્યાં જાકી નામે એક પુરુષ હતો જે દાણી હતો અને એક શ્રીમંત માણસ હતો. એ પ્રભુ ઈસુને જોવાની ઈચ્છા રાખતો હતો. હાલેલુયા. પરંતુ એ થીંગણો હોવાના લીધે એ પ્રભુને જોઈ શક્યો નથી. હાલેલુયા. ભીડ ઈસુની પાછળ ખૂબ જ હતી અને તેની જાકી જે હતો ઠીંગણો હતો અને તે પ્રભુ ઈસુને જોઈ શક્યો નહીં. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, આજે પ્રભુ ઈસુ ને જોવા માટે આપણને કંઈ ના કંઈ તો રૂકાવટો આવે છે. હાલેલુયા. જ્યારે તમે ચર્ચ જાશો ત્યારે કંઈક રૂકાવટ આવશે. જ્યારે તમે પ્રાર્થનામાં જશો કંઈક રૂકાવટ આવશે. તમે ઉપવાસ પ્રાર્થનામાં જવાનું ઈચ્છતા હશો અને કંઈક રૂકાવટો આવશે. તમે ઈસુને મળવા માટે જ્યારે જ્યારે જવા ચાહો છો, કંઈ ના કંઈ અડચણો તમારી વચ્ચે આવે છે. જાકીના જીવનમાં પણ એનો કદ, એની હાઈટ એના માટે એક રૂકાવટની બાબત હતી. તે ઈસુને જોવા તો ચાહતો હતો, પરંતુ જાકી જે એનો કદ જે હતો એ ઠીંગણો હતો અને એના લીધે તે પ્રભુ ઈસુને જોઈ શક્યો નથી. હાલેલુયા. અને ખાલી આટલું જ નહીં, એની હાઈટ એને રોકે છે, તો એ છોડી નથી દેતો કે ચાલો હવે મારી હાઈટ જે છે, હું ઠીંગણો છું, હું ઈસુને જોઈ શકતો નથી, ચાલો ફરી મળીએ, ફરીથી બીજી વખત ક્યારેક ઈસુ નીકળશે ત્યારે આપણે એને જોઈશું. પરંતુ તે એવું કરતો નથી. તે દોડીને આગળ લખેલું છે, આગળ એક ગુલ્લરનું ઝાડ હતું એના ઉપર તે ચડી જાય છે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, જે આજે હું તમને કહેવા માંગુ છું, પ્રભુ ઈસુને જોવા માટે તમને અટકાવતી બાબતોને તમે એક બીજા પ્લાનની સાથે, એક બીજો વિકલ્પ ગોતીને પણ તમે પ્રભુ ઈસુ પાસે આવવું પડશે. હાલેલુયા. જાકી એના હાઈટના લીધે ઈસુ પાસે જઈ શક્યો નહીં, પરંતુ એને બીજો એક ઉપાય ગોત્યો અને એ ઉપાય એ હતો કે તે ગુલ્લરના ઝાડ ઉપર ચડીને ઈસુને જોવા માટે ત્યાં ઈસુની વાટ જોતો હતો, કેમ કે ઈસુ એ માર્ગે થઈને જવાના હતા. હાલેલુયા. એ પ્રભુ ઈસુને જોવા માટે એ ગુલ્લરના ઝાડ ઉપર ચડી ગયો. એ શ્રીમંત માણસ હતો, એ મોટો દાણી હતો. તેને પોતાનું માન સન્માન એ બધું છોડીને જ્યારે ગુલરના ઝાડ ઉપર ચડતો હશે, લોકો એનું મજાક ઉડાડતા હશે, લોકો એને પૂછતા હશે, જો આ ઠીંગણો તો જો ઝાડ ઉપર ચડે છે. પરંતુ એ બધું તે સાઈડમાં કરીને તે પ્રભુ ઈસુને જોવા માટે હરેક બાબતોને છોડીને, હરેક વાતને તેને અવગણના કરીને તે ઈસુને જોવા માટે ઝાડ ઉપર ચડી ગયા. હાલેલુયા. અને આગળ જ્યારે આપણે જોઈએ છે, પ્રભુ ઈસુ એ માર્ગ ઉપર આવે છે અને તે અચાનકથી એ ઝાડની નીચે પ્રભુ ઈસુ થોભીને જાકીને એનું નામ લઈને બોલાવે છે અને કહે છે, જાકી, તું જલ્દી ઉતરી આવ, કેમ કે આજે મારે તારે ઘરે ઉતરવાનું છે. હાલેલુયા. આજે આ પ્રોગ્રામ જોનાર હું તમને સર્વને કહેવા માંગુ છું, પ્રભુ ઈસુ તમને નામથી બોલાવનાર પરમેશ્વર છે. પ્રભુ ઈસુ તમને તમારું નામ લઈને ઓળખનાર પરમેશ્વર છે. જાકી એ વાત સાંભળીને શોખ હતો કે હું અને ઈસુ તો ક્યારેય મળ્યા નથી, પરંતુ ઈસુ મારું નામ કેમ જાણે છે? હા મારા પ્રિયો, પ્રભુ ઈસુ તમારા હરેકનું નામ જાણે છે. પ્રભુ ઈસુ તમને જાણે છે, પ્રભુ ઈસુ તમને ઓળખે છે. અને આટલું જ નહીં, પરંતુ આજે તમે પહેલી વાર આ પ્રોગ્રામ જોતા હશો, પ્રભુ ઈસુ આજે તમારા ઘરમાં આવવા ચાહે છે. હાલેલુયા, હાલેલુયા. જેમ જાકીને તે મળીને કહે છે, જાકી,
આજે મારે તારે ઘરે ઉતરવાનું છે. એમ જ આજે પ્રભુ ઈસુ પણ તમારા ઘરે આવવા ચાહે છે. હાલેલુયા. શું તમે પ્રભુ ઈસુને આવકારવા માટે આજે તૈયાર છો? શું આજે તમે પ્રભુ ઈસુને મળવા માટે, પ્રભુ ઈસુને તમારા ઘરે લઈ જવા માટે તૈયાર છો? પ્રભુ ઈસુ કહે છે, જલ્દી ઉતરી આવ, આજે હું તારે ઘરે ઉતરવાનો છું. હાલેલુયા. અને જ્યાંથી તરત જલ્દીથી ઉતરીને એક આનંદની સાથે એનો આવકાર કર્યો. હાલેલુયા. હાલેલુયા. મારા પ્રિયો, જ્યારે પ્રભુ ઈસુ તમારા ઘરે આવે છે, જ્યારે દેવનો સેવક તમારા ઘરે આવે છે, જ્યારે પ્રભુના લોકો તમારા ઘરે આવે છે, પ્રિયો, તમે એને કેવી રીતના આવકાર કરો છો? ઝાંકી પ્રભુ ઈસુનો આનંદની સાથે આવકાર કરે છે. અને આટલું જ નહીં, ખાલી આવકાર કરે છે આટલું જ નહીં, એ જોઈને જ્યારે ઈસુ એના ઘરે ગયા, લોકો જોઈને કચકચ કરવા લાગ્યા કે ઈસુ પાપીને ત્યાં રહેવા માટે ગયા. પરંતુ ઝાંકીએ તેઓને કંઈ પણ સફાઈ આપી નથી, તેઓને કંઈ કીધું નથી, તેઓને કંઈ પણ બોલ્યા નથી. પણ ઝાંકી જ્યારે ઈસુ એના ઘરમાં આવ્યા, તે એક નવા નિર્ણયોને લે છે. હાલેલુયા. અહીંયા લખેલું છે, લોકો કચકચ કરતા હતા, પણ ઝાંકી એ કચકચ કરવાનું મૂકીને તે ઊભા રહીને પ્રભુને કહે છે, પ્રભુ, હું મારા સંપત્તિનો અડધો ભાગ દરિદ્રીઓને આપું છું. હાલેલુયા. કેટલો મોટો બદલાવ ઈસુના આવવાથી ઝાંકીના જીવનમાં આવી ગયો. જે ઝાંકી દાણી હતો, તે સમય દાણીઓની છાપ બહુ સારી ન હતી. દાણી લોકો જબરન કર વસૂલતા હતા, લોકો પાસેથી ધરાર કરીને વસૂલતા હતા, તેઓ લોકોને લૂંટતા હતા. પરંતુ ઈસુ આજે ઝાંકીના ઘરમાં આવવાથી ઝાંકી બોલે છે, હું મારા સંપત્તિનો અડધો ભાગ દરિદ્રીઓને આપું છું. હાલેલુયા. મારા પ્રિયો, જ્યારે તમને ઈસુ મળશે, તમે ઈસુના માટે હરેક બાબતોને તમે છોડવા માટે તૈયાર થશો. જે બાબત, જે સંપત્તિ, જે લૂંટનો માલ ઝાંકીને પ્રભુની પાસે આવતા અટકાવતું હતું, જેના લીધે લોકો બોલતા હતા તે પાપી છે, કેમ કે તે લોકોને લૂંટનાર હતો, એ જ ઝાંકી આજે બોલે છે કે હું મારા સંપત્તિનો અડધો ભાગ દરિદ્રીઓમાં વેચી આપું છું. હાલેલુયા. મને કંઈ પણ જોતું નથી. હું આજે પ્રભુ ઈસુને પામી લીધું છે, મેં આજે પ્રભુ ઈસુને મળી ગયો છું, એટલે હું આજે મારો સંપત્તિનો અડધો ભાગ દરિદ્રીઓને વેચી આપું છું. અને માત્ર આટલું જ નહીં, પરંતુ તે એમ બોલે છે કે હું મારો અડધો ભાગ દરિદ્રીઓને વેચી આપું છું.